મોરચંગ છે તો એ ક્યાંનું વાદ્ય છે મૂળને એનો કોઈ ઇતિહાસ છે? કચ્છનું લોકસંગીત છે જી. ને રાજસ્થાનમાં બી સંસ્કૃતિ છે, એ ત્યાંના લોકો વગાડે છે. પંગીડા તોડીને જજે પાવાગઢ રે, માં કાળીને જઈને કહેજે ગરબે ઘૂમે રે. કચ્છનું અલગ છે અને રાજસ્થાન, એમાં બંનેમાં ફેર મુખ્ય તફાવત શું છે? જો રાજસ્થાનના જે મોરચંગ બને ને એ થોડા જાડા હોય. અચ્છા, જાડા હોય, લોખંડ. ઓકે. અને જે કચ્છનું જે બનાવવામાં એ પાતળું હોય. અને દીદ કરાવો જી, અરે ક્યું તરસાવે હો, મન શકલ દિખાઓ જી, થારી શરારત સબ જાણું મેં ચૌધરી. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો, હું શૌનક વ્યાસ. અને સવારમાં જો તમે કોઈ સારી પ્રવૃત્તિથી સવારની શરૂઆત કરો તો દિવસ ખૂબ આનંદમાં જતો હોય છે. એટલે જે પણ તમારી સવાર હોય એને ગુડ મોર્નિંગ ગુજરાત થકી અને એના મહેમાનો થકી, એમની વાતો થકી, એમની કલા થકી એને સરસ મજાની બનાવવાનો અવસર તમારા અને મારા માટે આવી ગયો. તો મિત્રો, આજની જે સવાર છે એ બહુ મજાની એટલે છે કારણ કે એક એવા વાદ્યની આપણે વાત કરવાની છે કે જે બહુ રેર છે. જેમ કે વાદ્ય ઘણા બધા હોય છે. આપણે નોર્મલી કોઈ સંગીતના વાદ્યોની વાત કરીએ તો અત્યારના યંગસ્ટર્સમાં જે બહુ ફેવરેટ છે ગિટાર છે, ક્લેપ બોક્સ છે, આ બધી વસ્તુઓ આપણને જોવા મળતી હોય છે. એની પહેલાંની એક જનરેશન હતી તો જે લોકો સંગીત સાથે જોડાયેલા હોય, મોટાભાગનાના ઘરમાં હાર્મોનિયમ હોય કે સિતાર પડ્યા હોય એવું હોય, ઘણા વાયલિન વગાડતા હોય, સેક્સોફોન વગાડતા હોય. તો આ બધા વાદ્યો આપણે જોઈએ છે. પણ એક બીજો સેગમેન્ટ પણ છે આ વાદ્યોનો, અને એ છે આપણા લોકવાદ્યો એટલે કે ફોક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેમાં આપણને જેમ કે મંજીરા એ આપણું બહુ જાણીતું લોકવાદ્ય છે ને, કે આપણે ભજન કરીએ ત્યારે મંજીરા વગાડીએ, બરાબર. કરતાલ, આપણે નરસિંહ મહેતા કે કોઈના ક્યારે પણ એમની મૂર્તિ, ફોટો, ચિત્ર કંઈ પણ જોઈએ તો એમના હાથમાં કરતાલ છે. મીરાબાઈ તો આપણે જ્યારે જોઈએ તો એક તારો. આ બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જે આપણા લોકસંગીતમાંથી જન્મ્યા છે, જે લોકો વાપરે છે, જેને કહેવાય ને કે હાર્મોનિયમ છે કે વાયલિન છે, બહુ શીખીને કે એનો કાયદેસરનો અભ્યાસ કરીને ઘણા સંગીતજ્ઞો કે એ લોકો એને વગાડતા હોય છે. પણ આ વાદ્યો એવા છે કે તમે કોઈને પણ મંજીરા આપો તો ભજન મંડળી બેઠી હોય તો ઘણા બધા દાદા દાદીઓ પણ મંજીરા વગાડી લે અને તાલમાં વગાડતા હોય સરસ રીતે. કરતાલ પણ એવી રીતે વગાડી લેતા હોય. પણ એક વાદ્ય એવું છે કે જેને વગાડવા માટે બહુ સમજણની જરૂર છે અને બહુ રેર વાદ્ય છે, બધા એને નથી વગાડતા હોતા. એવું એક અનોખું વાદ્ય છે. હવે એ વાદ્ય કેટલું ઇન્ટરેસ્ટિંગ બની શકે છે સંગીતના વિષયમાં એની એક ઝલક તમને બતાવું. એક ધારો કે ગરબો ગાઈએ, બહુ જાણીતો ગરબો છે. એ દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ રે ઝીલણ ઝીરવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. વાટકી જેટલી વાવલડીને મહી ખોબલો પાણી માય રે ઝીલણ ઝીરવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. મજા પડે. પણ આમાં જો એક વાદ્ય જેની હું વાત કરી રહ્યો છું, એની ઓળખાણ હમણાં આપું છું, એ ઉમેરાય તો એનો રંગ કંઈક ઓર બની જાય છે, કંઈક અલગ જ કલર આવે છે. જોઈએ એ વાદ્ય સાંભળીએ અને પછી એની સાથે સંગીતની મજા લઈએ. થઈ જાય. હે દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ રે ઝીલણ ઝીરવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. વાટકી જેટલી વાવલડીને મય ખોબલો પાણી માય રે ઝીલણ ઝીરવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. એક સાબરકાંઠાનો સાહુકાર એના દલડા માથે દેવું કે વેણું વરિયાળી. ઘર ફોડીયો ગણેશિયો રે આ તો દલ ચોર્યાની વાત. ઘર ફોડીયો ગણેશિયો રે આ તો દલ ચોર્યાની વાત. ધન દાડાનું કોમ નહીં, ધન દાડાનું કોમ નહીં, એને માથે લેવી રાત કે વેણું વરિયાળી. ક્યાં બાત હે ભાઈ. આ જે વાદ્ય આપ જોઈ રહ્યા છો, સાહેબ જે વગાડી રહ્યા છે, એને કહેવાય મોરચંગ. અને આજે
મોરચંગ નામના આ બહુ દુર્લભ વાદ્યના વાદક એટલે કે સંગીતકાર એવા આપણી સાથે બેઠા છે મહેશ બારોટ સાહેબ. મહેશભાઈ નમસ્કાર. જય માતાજી. તો મહેશભાઈ, પહેલાં તો તમારો જે આ સરસ મજાનો કુર્તો છે, આપનો જે દેખાવ છે, પહેરવેશ છે, એ બહુ જ મજાનો છે. આ કયા પ્રકારની શૈલી, કયો પહેરવેશ છે આપનો આ પહેર્યો છે? આ કચ્છી. કચ્છી, વાહ. ઓકે, તો મને એ જણાવો કે આ મોરચંગ છે તો એ ક્યાંનું વાદ્ય છે મૂળ, ને એનો કોઈ ઇતિહાસ છે? કેવી રીતે બન્યું, કેવી રીતે મોરચંગ છે કચ્છનું લોકસંગીત છે જી, ને રાજસ્થાનમાં બી સંસ્કૃતિ છે, એ ત્યાંના લોકો વગાડે છે રાજસ્થાનમાં. જી પછી કેરળ બાજુ બી લોકો વગાડે છે, સાઉથ કેરેલા બાજુ, તમિલનાડુની. જી 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 જી. આ આપણા રાજસ્થાનથી ગુજરાતમાં આવ્યું, કચ્છમાં. રાઈટ. એટલે આપણો કચ્છી લોકસંગીત કહેવાય. એને મોરચંગ કહીએ છીએ. હા, તો મોરચંગ. હા જી, હા. તો આ મોરચંગ છે એટલે એની પાછળ કોઈ વાત છે કે આ કેવી રીતે, એનો શું ઉપયોગ થતો હતો, આ કેવી રીતે સંગીતમાં આવ્યું હશે? આ જે જૂનું સંસ્કૃતિ છે, જૂનું વાદ્ય છે. આ પહેલાંના જમાનામાં જે રજવાડામાં જી જે રાજશાહી હતા, જે દરબારોના જે દરવાજા હતા, ત્યારે હા લોક મારતા હાંકણને. હા હા હા. પછી આ સરિયો નહોતો આમાં એ સમયે. ઓકે. જાળીવાળા લોક જોયા. હા બિલકુલ બિલકુલ. એને સાંકળ મારતા. આ કલાકારે જે બનાવ્યું જે વસ્તુ, એને વચમાં એનું મગજ વાપરીને વચમાં સરિયો અંબર્યો, પછી એનું વાદ્ય બની ગયું મોરચંગ. ને એક આપણે જે ગાય જે બાંધીએ, ખબર હોય તો આમ લોખંડનું હોય, એ બી આવે છે. ઓકે. હા, એટલે મોરચંગ આ બધી જૂના જમાનામાં જે રજવાડા જે હતા તેમાં લોક થઈ જાય. બિલકુલ, હા. દરવાજો લોક કરવા માટે. હા, વચમાં સરિયો નહોતો ત્યારે. હા, પછી કારે માણસે નું મગજ હાલ્યું, પછી સરિયો વચમાં નાખીને સંગીત બનાવી રાખ્યું. ક્યાં વાત હે. અને એ રીતે આ મોરચંગ વાદ્ય બની ગયું. મોરચંગ નામ પડી ગયું. અચ્છા, આપ મને તો પેલો કિસ્સો કહેતા હતા, કેવી રીતે આજે આપ ગોવાળોનો કે જે લોકો ચરાવવા જતા હોય ગાયો, જે માલધારી લોકો હોય છે, જે ગાયો, જી, ભેંસું, ઊંટ, બકરી જે ચડાવે રણની અંદર, સફેદ રણમાં, ઓકે, કચ્છમાં બની પસંદ, ત્યાં ઢોર છે દૂર જાય ને ઢોરને બોલાવવા માટે એના માલિક આ મોરચંગ વગાડે. અચ્છા. એના અવાજથી ના આવી જાય. અચ્છા. માલિક કને. ઓકે. મોરચંગ. આ મોરચંગ એના માટે બી વપરાતું હતું. હા, વપરાતું હતું. બરાબર છે. પણ આપ જેવા જે સંગીતકારો છે, આપના પિતાજી સાથે પણ મેં તો મુલાકાત કરી છે અહીંયા આ શોમાં, અને બહુ મજા રહી એમની સાથે રાવણ હથ્થા વિશેની વાત કરવાની. રાવણ હથ્થો કેવી રીતે હોય છે, શું હોય છે. તો એવી રીતે આપ જે છે મોરચંગ વગાડો છો, તો આપ ના પરિવારમાં તો સંગીત છે જ, પણ આપે કેમ મોરચંગ, આપે રાવણ હથ્થો કેમ ના વગાડો, મોરચંગ કેમ પસંદ કર્યું? એટલે પપ્પા સાથે મેં પ્રોગ્રામ, એટલે અમારા જે વારસાગત અમારા ખૂનમાં છે, જે બ્લડમાં છે આ કલા, એટલે અમારે ટકોર કરવી પડે. એટલે જરીક ટકોર કરી કરના, એટલે જોઈને શીખી ગયા. અચ્છા. તો કેટલા સમયથી, એટલે કેટલી ઉંમરથી આપ વગાડો છો? આ જે સફેદ રણમાં જે રણોત્સવ કચ્છ ચાલુ થયો, 10 સિટી, આ લગભગ હું 15 વર્ષથી વગાડું. ઓહ, બરાબર. મોરચંગ. જી જી. કચ્છમાં બીજા કલાકારો છે, કચ્છના અમારા જે કચ્છી માળું, એ બી મોરચંગ વગાડે છે. સામંત પઠાણ જે અમારા કચ્છના બહુ ઉંમરલાયક દાદા છે, જી, એ કચ્છી માળું છે અમારા કચ્છના, એ વગાડતા હતા. પછી એ રણમાં વગાડતા. પછી ઉમેદભાઈ જડિયા છે, એ મોરચંગ વગાડતા હતા કચ્છમાં. હવે આના કલાકારો ઓછા છે હાલમાં. બિલકુલ. અત્યારે હું જ વગાડું છું. એવો જે એ સામંત જે પઠાણ જે છે એ પેલા વગાડતા હતા, પણ અત્યારે છે નહીં. એટલે હવે આપ જે અત્યારે જે કલાકારો છે કચ્છમાં વગાડે, પણ ઓછા વગાડે. હા, આપ એવા છો કે જે ખાલી મોરચંગ વગાડો? મોરચંગ વગાડું. ક્યાં વાત. તો આપ જ્યાંથી આવો છો, તો આ સંગીતનો જે આખો માહોલ છે, તો ફોક સંગીતમાં આ મોરચંગ કેવી કેવી રીતે વપરાતું હોય છે, ક્યાં ક્યાં આપ વાપરો છો? જો આ ફિલ્મમાં, બોલિવૂડ ફિલ્મમાં આ મોરચંગ વગાડવામાં આવ્યું છે. હે? હા. કઈ ફિલ્મ, કયું ગીત, કઈ યાદ છે આપને? લગભગ રણવીર કપૂરની ફિલ્મમાં જ છે. ઓકે ઓકે ઓકે. હા, વાહ. ઋષિ કપૂરનો છોકરો રણવીર કપૂર, એમની ફિલ્મમાં મોરચંગ છે. પછી બીજી અમુક ગુજરાતી ફિલ્મમાં બી છે. જી.
જૂની એમાં છે, પછી બોલિવૂડમાં ઘણી ફિલ્મો ઘણી છે આનું. ફિલ્મોમાં છે. ઓકે. તો મોરચંગ જે તમિલની ફિલ્મમાં બી હોય છે, સાઉથ હા, એમાં હોય જ છે, ઈ એમાં લોકોમાં. કન્ટિન્યુઅસ આ વાદ્યનો બહુ હા. ઉપયોગ થતો હોય. પછી એક તમને આપણે જે કલાકાર છે આર રહેમાન, હા, યા રહેમાન. એમાં એક આ ચંગ વગાડે છે. હમ. હા, હા જે હો વાહ. ગીત છે ને જે, હા, જય હો. હા એમાં ધૂન છે આની ઓ ઇન્સ્ટ્રુમેન્ટની ઓ, મોરચંગની. વાહ, જેને ઓસ્કર અવોર્ડ મળેલો હા. છે. ઓ એ સંગીતકાર છે પોતે. હા, બિલકુલ બિલકુલ, એ તો મને ખ્યાલ છે, પણ એ ગીતમાં વાદ્ય છે એ આપે હા, જણાવ્યું ત્યારે હા. ખબર પડી. ક્યાં વાત છે. એનો જે આલ્બમ હોય છે આપણા હા, 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 નવા હા. રિલીઝ જે જૂના છે એમાં બી એ લોકો વગાડે જ છે વગાડે છે. મોરચંગ. તાની જે કલ્ચર છે એને એક પ્લેટફોર્મ આપે છે, એ લોકો રાઈટ. તૈયાર કરે છે નવી Right. પેઢીને ક્યાં એ વાત, લોકો. ક્યાં વાત. તો આ જે મોરચંગ છે એ જેમ કે હાર્મોનિયમ હું વગાડતો હોઉં તો એમાં અલગ અલગ સૂર છે, કાળી 1, કાળી 2, સફેદ 4, કાળી 3, એ બધા. હા, અલગ તો અલગ મોરચંગ આ તો સ્કેલ ના આવે. અઘરી વસ્તુ છે, કારણ કે પેલામાં તો બધા અલગ અલગ છે, સૂર દેખાય જ છે અને તમારે વગાડવાના છે. પણ જો આમાં એવું હોય તો આમાં કઈ રીતે એ અલગ પડે, કેવી રીતે ખબર પડે કે આ કયા સૂરથી આપણે વગાડીએ, કે કેવી રીતે એ થાય? જે આમ સમજો કે આનો વોઇસ પાતળો છે હા. અને જે જાડો વોઇસ હોય તો એ મતલબ 4 કાળી હમ. 2 કાળી જી. ઈ બધા ઈ જાડા વોઇસ વાળા છે. જી. પછી જે એક કાળી છે પાતળામાં આવે, હા. પાતળો વોઇસમાં આવી જાય, હા, એનો અવાજ એકદમ પાતળો એટલે સારો વાગે. સારું વાગે. જો આવી રીતે. જી. ઓકે. તો આ વાગે, કારણ કે આ તો એક તમે જે આ તાર છે એનાથી એ કરો છો, હા. પણ આમાંથી બને શ્વાસ. શ્વાસથી તમે, એટલે જેમ શ્વાસ વાંસળીમાં લેવાનો, શ્વાસ આપણે, છોડવાનો. અચ્છા, હા એનાથી આ વાગતું હોય હા છે. જી. ઓકે. અને આમાં પણ આપ અહીંયા મને દેખાય છે કે બહુ અલગ અલગ પ્રકારના મોરચંગ આપની પાસે પડ્યા છે, તો એ કેવા કેવા હોય છે? જો આ રાજસ્થાની મોરચંગ છે. અચ્છા, આ જે આની છે. ધાતુ પણ અલગ લાગે હા, છે. આ અલગ છે. બનાવવાની. આ કચ્છનું છે. હમ. બધા અલગ અલગ મોરચંગ છે. જી. આ એ રાજસ્થાનનું છે, ઓકે. ઇસ્ટેલનું. ઓકે. તો પછી એ કેવી રીતે ડિફરન્શિએટ થાય કે કચ્છનું અલગ છે અને રાજસ્થાન, એમાં બંનેમાં મુખ્ય તફાવત શું છે? જો રાજસ્થાનના જે મોરચંગ બને ને એ થોડા જાડા હોય. અચ્છા, જે જાડા હોય. લોખંડ. ઓકે. અને જે કચ્છનું જે બનાવવામાં એ પાતળું. અચ્છા. હા. ઓકે. એટલે અને કયા- બંને આ તો તમે વગાડ્યું, હવે આ વગાડો એટલે ખબર પડે કે બંનેના અવાજમાં શું ફેર છે. હા. જી, આ રાજસ્થાનનું છે. હા, ના કચ્છનું છે, આ પિત્તળનું છે. આ પિત્તળનું છે. એ કચ્છનું. પછી એમાં બીજા બી કચ્છના છે. હમ. અને એ કઈ ધાતુનું છે આ તમે છેલ્લે આ વગાડ્યું? બધા 4 કાળી છે, 6 હા, કાળી અચ્છા. છે. અને લોખંડના છે. હા હા, પેલું લોખંડના. પિત્તળનું હતું. હા, એ પિત્તળનું હતું. આ પિત્તળનું છે. હા, અને પેલા લોખંડના છેલ્લે જે હા, વગાડ્યું. આ જે બધા લોખંડના. આ સ્ટીલનું નવું છે. રાઈટ. હમ. તો આ ધાતુના લીધે અવાજમાં કઈ ફેર પડતો હોય? અવાજ ફરક પડે ને. અચ્છા. હા. ઓકે. તો તમારે જેમ વાંસળી વાદક હોય છે ઘણી વાર અલગ અલગ સૂરની વાંસળીઓ આખી જોડે લઈને જતા હોય છે, તો તમારે પણ આટલા બધા મોરચંગ હા, અલગ અલગ સૂર માટે લઈને જવા પડે. જવા પડે અમુક જગ્યાએ. રાઈટ. અને આ કાર્યક્રમો જે કરતા હો છો કયા કયા પ્રકારના હોય છે, કેવા કાર્યક્રમો કરતા હો છો? જે રાણુસો કચ્છમાં જે ટેન્ટ સિટી છે, તોરડો, લાલુ જેન્સન્સ, જી જી જી. આમાં સ્ટેટ કાર્યક્રમ કર્યો છે. જી. રણમાં 15 વર્ષ કામ માપે કર્યું. મેં બી કર્યું પપ્પા સાથે. તો રણમાં મોરચંગ હું એ જ વગાડતો. રાઈટ. જે ટુરિસ્ટ આવતા, જે હા. રણુસો સફેદ રણ જોવા માટે, વ્હાઇટ ડેઝર્ટ, વ્હાઇટ રણ કચ્છમાં, તો એમનું વેલકમ કરતા ને રાતે સ્ટેટ કાર્યક્રમમાં મોરચંગ સંભળાવતા. વાહ.
તો એ જે અમેરિકાથી આવે ટુરિસ્ટ, લંડન છે, દુબઈ, કેનેડાથી, તો એ કચ્છની કલા જોવા માટે, કચ્છમાં શું સંસ્કૃતિ છે જી એ એમની સમક્ષ સામે સંભળાવીને બતાવીએ. રાઈટ, એ રીતે આ કામ કરતા. બીજા આવા, કારણ કે તમે જે કળા સાથે છો એ વ્યવસાયિક પણ હોવી બહુ જરૂરી છે, જેના કારણે ગુજરાન પણ ચાલતું રહે. તો આમાં બીજા કયા કયા પ્રકારના પ્રાઇવેટ કાર્યક્રમો કે કોઈના પ્રસંગોમાં કે એવી રીતે પણ આપ જાઓ? હા, પ્રાઇવેટ જે લગ્ન પ્રસંગના કાર્યક્રમ હોય એ સ્ટેટ EMI મળે છે જી, અને ગવર્મેન્ટના જે કાર્યક્રમો એમાં બી અમે જઈએ છીએ. એમાં પણ આપ જાઓ છો? જી જી જી. તો આપને ત્યાં આપના આજુબાજુમાં જે, જેમ કે આપના પિતાજી છે રાવણત્થો વગાડે છે, આપ મોરચંગ વગાડો છો, તો એ જે કલા છે એને કેવી રીતે તમે સાચવી રાખવા માટે શું કરી રહ્યા છો હજુ વધારે? બીજાને કંઈ શીખવાડી રહ્યા છો? કેવી રીતે કરો? હા, અમે જે કોલેજના જે કાર્યક્રમ અમને જે મળ્યો ગુજરાત યુનિવર્સિટીમાં, એમાં મેં મોરચંગ વગાડ્યું હતું. અરે વાહ. એમાં બાપુની ઓળખાણ થઈ હતી. અરે વાહ, ક્યાં વાત. હા, ને અહીંયાથી મેં મોરચંગ એ સ્ટુડન્ટ સામે આપણે વગાડ્યું, એમને સાંભળ્યું, એમને જે કહે ને કે એમને ઇન્ટરેસ્ટ છે જે સંગીતની અંદર, પછી કોઈને ગિટાર શીખવું છે, કોને ગાવાનું શીખવું છે, કોને ઢોલ શીખવો, કોને તબલા, તો એવું કોઈને એવું મનમાંથી થાય કે મારે મોરચંગ જ વગાડવું છે, મારે હું શીખીશ તો બીજાને શીખડાઈશ. ઓકે, અનેક લોકોને. ક્યાં વાત. ચલો, સરસ મજાની વાત ચાલી રહી છે મહેશભાઈ સાથે મિત્રો, અને એમણે મોરચંગની કળા જે છે એના વિશે ઘણી સરસ વાત કરી છે. હવે આગળ પણ મોરચંગના સુરોને આપણે સાંભળવાના છે અને સાથે બીજા પણ વાદ્ય વગાડે છે એને પણ માણવાના છે. અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પહેલે પાર. સ્વાગત છે વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં મિત્રો, અને મહેશ બારોટ છે આપણી સાથે. મહેશભાઈ નમસ્કાર. હા, નમસ્કાર ફરી એકવાર. અને આપણે મોરચંગ વિશે તો ઘણી બધી વાત કરી, પણ અહીંયા એક બીજું વાદ્ય પણ પડ્યું છે જે બહુ વધારે પ્રચલિત છે અને જાણીતું પણ છે, જરા બતાવો ને. ખડતાલ છે. ખડતાલ, ક્યાં બાત. તો એનું કંઈક આપ કંઈક સોલો વગાડો ને, ખડતાલનું આપ તાલ કંઈક સરસ વગાડો ને. હા પ્લીઝ. ક્યાં વાત હે. અને આની સાથે કોઈ ગીત ગાવું હોય, આ રાજસ્થાની વાદ્ય છે ને, એમાં વધારે વાગતું હોય છે, તો એની સાથે કંઈક ગાઈએ આપણે. ચાલો ને, શું ગાઈએ? પલ્લો લટકે. અરે પલ્લો લટકે રે તારો પલ્લો લટકે, પલ્લો લટકે રે તારો પલ્લો લટકે, જરા સો ટેડો હો જા ઝાલમાં પલ્લો લટકે, નિર્મળ નિર્મળ હાથા થારી કમરિયા ઝોલા ખાય, નિર્મળ નિર્મળ હાથા થારી કમરિયા ઝોલા ખાય, લાલ મંગાદું કુમ તો તને હરી મંગાદું તો, જરા સો સીધો હો જા ઝાલમાં પલ્લો લટકે રે મારો પલ્લો લટકે. ક્યાં બાત હે, ક્યાં બાત હે ભાઈ, વાહ. તો આ જે વાદ્ય છે આ પણ ખડતાલ રાજસ્થાની છે. ઓકે. અને આ પણ આપ પરંપરાગત રીતે શીખીને વગાડો છો કે આ પણ આપ જેમ ટકોર થઈ અને આપ આ શીખી ગયા? રાઈટ, ઓકે. તો આ બંને વાદ્ય છે બેઝિકલી. તો આમાં પણ તાલનું વધારે મહત્વ છે ને? મોરચંગ એ બેઝિકલી એક તાલ આપે છે ને? હા, તાલ આપે છે. ઢોલક છે, ઢોલ છે ને તબલું, આમાં મેચ થઈ જાય. આમાં મેચ થઈ જાય. એટલે બેઝિકલી આ તાલ આપવાનું કામ કરે છે, આ પણ તાલ આપવાનું કામ કરે. ગુજરાતી ફિલ્મના જે ગીત છે, જે નરેશ કુરાણાની ફિલ્મનું જે ગીત છે ચાંદો ઉગ્યો ચોકમાં, એમાં હિંચ તાલ પરફેક્ટ બેસે. હા, મને હિંચનું તો બીજું એક ગીત યાદ આવે છે. વગાડો વગાડો આપણે હિંચનું ગીત. ચાલો. હા, પંખીડા ગાઈએ. પંખીડા હો પંખીડા, પંખીડા હો પંખીડા, પંખીડા તોડીને જજે પાવાગઢ રે, પંખીડા તોડીને જજે પાવાગઢ રે,
કાળીને જઈને કહેજે ગરબે ઘૂમે રે, હે મારી કાળીને જઈને કહેજે ગરબે ઘૂમે રે. પંખીડા હો પંખીડા, પંખીડા હો પંખીડા, ઓલ્યા ગામના સુથારી વીરા વહેલાયા આવો રે, હે મારી કાળીને કાજે રૂડા બાજુઠ લાવો રે. સારા લાવો સુંદર લાવો વહેલાયા આવો રે, સારા લાવો સુંદર લાવો વહેલાયા આવો રે, મારી કાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે, હે મારી કાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે. ક્યાં વાત હે, વાહ ભાઈ વાહ. તો આ રીતે આ વાદ્ય તાલમાં આપણે વગાડ્યું, આ હિંચ તાલમાં વગાડ્યું, 3 તાળી, 3 તાળી, હા 3 તાળીમાં આ વાદ્ય ગરબાનો તાલ આવી ગયો. જી બિલકુલ. તો આ જે આપણી સંસ્કૃતિ છે, જેને આપણે જે વારસો ચલાવી રહ્યા છો, અત્યારે આગળ લઈ જઈ રહ્યા છો કચ્છનો, તો કેવા કેવા આપને લોકો મળતા હોય છે, અને શું આપના વાદ્ય વિશેની વાત થતી હોય છે, કહેતા હોય છે કંઈ સારું, આપનો કોઈ સરસ અનુભવ થયો હોય આપને, કે આપે કંઈ વગાડ્યું અને કોઈ બહુ સરસ શાબાશી આપી હોય, એવા કોઈ મહાનુભાવ પાસેથી કોઈ સરસ અનુભવ થયો હોય, એવો કોઈ અનુભવ યાદ કરો? હા, એ કેટલા લોકો કચ્છમાં જે ટુરિસ્ટ આવે, જે પ્રવાસી, તો મને કે તમે કઈ રીતે વગાડો છો, પહેલે તો કે કઈ રીતે રાખવાનું, કઈ રીતે એને પકડવાનું મોરચંગને, એ કે અમને સમજાવો ને અમને બતાવો. તો એ આવી રીતે પકડવાનું આવે ને 2 દાંતની અંદર રાખવાનો વચમાં, ને જીભ અંદર રહે, ને જીભ જો સેજ ટચ થાય તો જીભ કટ થાય, કટ થઈ જાય. અરે અચ્છા. આ વચમાં લોખંડનો સરિયો છે આખો, હા, અને બહુ હાર્ડ વાદ્ય છે. હા, બધાના બસમાં નથી કે બધા વગાડી શકે, બાકી આને ટ્રાય લેવી પડે. અને અમુક ટ્રાય લીધી તો અમુક મામરથી અવાજ નથી નીકળતો, એક દિવસમાં તો ના આવડી જાય ને. આની પ્રેક્ટિસ કરવી પડે, આને રિહર્સલ કરવું પડે, તમારે એનો ટાઈમ દેવો પડે, અને રિયાઝ કરવો પડે, કલાને ટાઈમ દેવો પડે શીખવું હોય તો. બિલકુલ. કેમ કે આપણું મન હોય તો જ શીખી શકાય, મન ના હોય તો કલા ના શીખી શકીએ ને. બહુ સાચી વાત છે. હા, એટલે એ રીતે ઘણા આપણી પાસે ઇન્ટરેસ્ટ બતાવતા હોય છે કે અમને વગાડતા અમને શીખડાવો, તો અમુકને શીખડાવી, અમુક વગાડી લે. હા, પછી શું અમુક બીઆઈ શકે, અમારી જીભ કે અંદર નહીં આવી જાય ને. અચ્છા, ઓકે ઓકે. તો આપને ગવર્મેન્ટ તરફથી આ બધા કાર્યક્રમોમાં આપ સતત જતા હો છો, આ બધા કાર્યક્રમો ને ગવર્મેન્ટના અમે જે કાર્યક્રમ કરીએ છીએ, જે માધવપુર ફેસ્ટિવલ, ગાંધીનગરમાં વસંત ઉત્સવ થાય છે, વસંત ઉત્સવ થાય છે, અમારી એવી માંગ છે ગુજરાત સરકાર કરીને કે જે આ જે વાદ્ય છે, જે સંસ્કૃતિ છે, મોદી સાહેબ, કેન્દ્ર સરકાર, આ સંગીતને એક પ્લેટફોર્મ મળે, કે અમને વિદેશ કલાકારને જવા મળે. ને અમે જે અમારા ગુજરાતી લોકો અહીંયા રહે છે, ને તાના બી અંગ્રેજ લોકો છે જે ફોરેનના, એ લોકો બી અમારી કલાને સાંભળે, ને અમારી જે સંસ્કૃતિ છે નવી પેઢી તૈયાર થાય, એ માટે સરકારને અમે આ જે કલ્ચર છે જે આને એક પ્લેટફોર્મ આપે, આગળ આપે, ને અમને કલાકારને ગવર્મેન્ટના કાર્યક્રમ મળતા જ રહે. ક્યાં વાત હે, રાઈટ. તો મહેશભાઈ, આ જે આપે ખડતાલ વગાડી, હા, તો આવો એની પર કંઈક બીજું ગાઈએ, લો વગાડો, ચલો. ઓ લુક છુપ ના જાઓ જી, મને દીદ કરાઓ જી, અરે ક્યું તરસાવે હો, मन सकल दिखाओ जी, थारी शरारत सब जानू मैं चौधरी, तारे से ले न पंगानी मैं के लगी, मारे हिवड़ा में जागी तो गणी, ते चंदा में तारी चांदनी, मन बांधन में वादी खुशी रे, झूम 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 झूम. ओ क्या बात है, वाह भाई वाह. ખડતાલ આ એક સીસમનું લાકડું, આ લાકડું સીસમનું છે, મલેશિયા સીસમ, દેવદાન એની બને, અને રાજસ્થાનમાં એને સ્પેશિયલ રંધો મારે, એટલે આની પર એક સનમાઇકા આવે, જે આપણે સનમાઇકા છે જી, એ આની પર લગાવે એટલે ડબલ અવાજ આવે. હા, એનાથી તેજ અવાજ નીકળે. આની પર સનમાઇકા નથી અત્યારે, એટલે થોડી અલગ અવાજ નીકળે. ને એ જે આની પર લગાવી દે એનો અવાજ સરસ આવે, પબ્લિક એની પર નાચે, ડાન્સ કરે, ખડતાલ પર, મોરચંગ ઉપર. રાઈટ. ના, આમાં જે બોલિવૂડના જે કલાકારો છે, જે સોનુ નિગમ છે, પછી કૈલાશ ખેર છે,
પછી બપ્પી લહેરી છે, જે અનુરાધા બોડવાલ, એ જે બોલિવૂડમાં જે ગીત જે સલમાન ખાન, શાહરૂખ ખાન જે એક્ટ્રેસ છે જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના, જે લોકો આ મોરચંગ જે એક મ્યુઝિક આપે એમના ગીતમાં, એનાથી સુપર હિટ થયું છે ગીત. આ સંગીતના હિસાબથી અમુક ફિલ્મમાં છે મોરચંગનો જે એનો લેખો છે, એનાથી સુપર હિટ ગીત ગયા. તો આપણે ગુજરાતી ફિલ્મમાં બી ને ગુજરાતી આલ્બમમાં જે આપણે ગુજરાતના જે ડાયરેક્ટર છે, જે પ્રોડ્યુસર છે, આને એ લોકો બી પ્લેટફોર્મ આપે. આલ્બમમાં આપણું ગુજરાતી સંગીત જરૂરી છે કે તમે આપણે ફોરેનનો જે સંગીત ફિલ્મ સંગીતમાં પણ જો આને આપણે ત્યાં પણ આવરી લેવામાં આવે, આને આવરી લેવામાં આવે, આ વાદ્ય પણ પહોંચે, આપની કલા પણ પહોંચે. જી જી, ક્યાં વાત છે. તો બહુ આનંદ છે આપની સાથે આ બધી વાત કરીને, આટલા બધા અલગ અલગ પ્રકારના મોરચંગ, ખડતાલ આ બધું જોઈને. તો આપને અમે તો એ જ શુભેચ્છા પાઠવીએ છીએ કે આપનું સપનું પૂરું થાય, વિદેશમાં જઈ આપ મોરચંગ સાથે જાઓ અને આપણી સંસ્કૃતિને ગુજરાત સરકાર જે આને પ્લેટફોર્મ આપે, મોકલે તો બિલકુલ અમે બી એવા કદરદાન મળે છે આપને લઈ જાય વિદેશ અને આ થાય. અને ત્યાં સુધી આપ અમને બધાને તો આ મોરચંગથી મનોરંજન પૂરું પાડી જ રહ્યા છો. જે બહારથી આવે છે એમને પોતાની સંસ્કૃતિનો પરિચય કરાવી રહ્યા છો, એ બહુ આનંદની વાત છે. તો સમયની મર્યાદા છે, પણ ખરેખર આપ મારું જે મૂળ વતન છે જી એ ગામ ગોતરકા, જી તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અમારું રહેવાનું કચ્છમાં છે, ગાંધીધામ કચ્છ. તો અમે જે મારો જે ગામની જે કહાની છે ગોતરકાની, જેમાં જે મારા પપ્પા જે રાવણ હતો વગેરે, હું મોરચંગ જે અમે જે રણમાં ગયા, જે અમે 15 વર્ષ જે કામ કર્યું, મનોરંજન લોકોનો એન્ટરટેનમેન્ટ અમે જોડે બહુ ઘણું બધું કર્યું. અનેક એવું અમારી છે કે જે સંસ્કૃતિ જે લુપ્ત થતી છે એને ગુજરાત સરકાર આગળ લાવે, કેન્દ્ર સરકારને. અમુક જે આર્ટિસ્ટ લોકો છે જે અમારા લાઈનની અંદર, સિંગર છે, મ્યુઝિક ડાયરેક્ટર, એ પણ જો આપના વાદ્યને સમાઈ લે પોતાના ડાયરામાં કે પોતાના એમાં આલ્બમમાં, ફિલ્મોમાં, ગીતમાં, તો આનો પ્રચાર વધારે થાય. એ લોકો બી આને પ્લેટફોર્મ આપે તો અમે બી વિદેશ જઈ શકીએ એમની સાથે. ના, હું આપનું સપનું સમજી જ ગયો છું અને અમારા બધા દર્શક મિત્રો તરફથી આપને શુભેચ્છાઓ છે કે જલ્દી જ આપનું એ સપનું પૂરું થાય. થેન્ક યુ, આપ અહીં આવ્યા અને સમય આપ્યો. દૂરદર્શનનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો બહુ એક સરળ વ્યક્તિત્વ અને બહુ સીધી વાત છે કે આ બધા જે વાદ્યો છે એ લુપ્ત થતા છે, લોકસંગીતના વાદ્યો છે, અને એનું જતન, સંરક્ષણ કરી અને આ બેઠા છે. અને આ એવા કલાકારો છે કે જે આપણી સંસ્કૃતિને એક અલગ ઓળખ આપવા બહુ જ મથામણ કરી રહ્યા છે. તો બસ આપણે પણ આપણા આવા જોડિયો પાવો છે, એ બાકી રહી ગયો, કચ્છનો જોડિયો પાવો બસ ફેમસ અમારે. અચ્છા, તો એ જોડિયા પાવા માટે આપણે બીજો એક એપિસોડ કરીશું, હે ને? ચોક્કસ, જરૂરથી. તો થેન્ક યુ. અને હવે આપ પણ આપના પ્રતિભાવ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. અને આ એપિસોડ ને બીજા બધા એપિસોડ આપ યુટ્યુબ ચેનલ પર અમારી જોઈ જ શકો છો.